वेलकम टू नरसाना धाम। रामवाड़ी जोग निशति माम सतनी गादी नरसाना धाम। यह गादी गुजरात राज्य के पंचमहल जिले के शहेरा तालुका के नरसाना गांव में हर रविवार को होती है। आने वाले श्रद्धालुओं को खास निवेदन है कि यह सत की गादी हर रविवार को रेणा मोरवा रोड नरसाना मेन चौकड़ी से अंदर पानी की टंकी के सामने राय जी का मुवाड़ा प्राथमिक स्कूल के पास सत का दरबार है। कोई बार किसी कारण से अगर सत का दरबार बंद रहता है तो यूट्यूब, इंस्टाग्राम, फेसबुक के माध्यम से आने वाले सभी श्रद्धालुओं को खबर पहुंचा देते हैं। राम राम। ગામ મોરવા તાલુકો શહેરા જિલ્લો પંચમહાલ। પહેલા રવિવારે આવ્યો તો ત્યારે માનતા રાખી હતી મેં કે મારે દારૂ છૂટી જાય, તો દારૂ બી બંધ થઈ ગયો, માંસ મચ્છી બધું બંધ કરી દીધું, અત્યારે સારું છે। કેટલા વર્ષથી તમે દારૂ વ્યસન કરતા હતા? 5-6 વર્ષ। 5-6 વર્ષ દારૂ વ્યસન કરતા હતા। હા। તો અહીંયા બંધ કરવા આવ્યા પહેલા બીજે ક્યાંય ગયા હતા? ના, બીજે કઈ નહીં, પહેલી જ વાર અહીંયા આવ્યા? પહેલી વાર જ અહીંયા આવીને કેટલા સમયમાં દારૂનું વ્યસન બંધ થઈ ગયું? આ 5મા રવિવાર। 5 રવિવારમાં તમારું દારૂનું વ્યસન સંપૂર્ણ બંધ થઈ ગયું? હા। તો દારૂનું વ્યસન બંધ કરવા માટે માનતા માની હતી? હા, માને છે ને। તો માનતામાં શું માન્યું હતું? નારિયેળી। શેક શ્રીફળ માન્યું હતું? હા। એમાં 5-6 વર્ષનું તમારું દારૂનું વ્યસન જે બંધ નહોતું થતું તે બંધ થઈ ગયું? હા। તો આ બધી માનતા તમે ક્યાં આવીને માની હતી? અહીંયા અહીંયા એટલે ચોકલેટ બી આપી હતી। એટલે નરસાણા ધામમાં આવ્યા હતા, નારસાણા ગામમાં જ્યાં ડેન્જર ઝોન મહાકાળીમાંની સતની ગાદી ચાલુ છે। ડેન્જર મહાકાળી। હા, ત્યાં સતની ગાદી અને તમે માનતા માની હતી? હા, તો તમારું જે વ્યસન હતું એ સંપૂર્ણ બંધ થઈ ગયું? બંધ થઈ ગયું। ઠીક છે, રામ રામ। રામ રામ। ડેન્જર ઝોન મહાકાળી માના દરેકને એમ થવું જોઈએ કે માનો અવાજ એટલા સુધી પહોંચવો જોઈએ કે હું જે બોલું હોય તમારે બધાને બોલવાનું છે। રામ માણી રામ, રામ માણી રામ। આજે હું 5-6 વર્ષથી દારૂ પીતો હતો ને હું ડેન્જર ઝોન મહાકાળી માના ધામ ઉપર આવી ને પહેલા જ રવિવારે મારી મમ્મી ને પપ્પા મને લઈને આવ્યા હતા કે મારા દીકરાને ડેન્જર ઝોન મહાકાળી માતાના ધામ પર જઈએ અને દીકરાને લઈ જઈએ। એટલે કોઈને કીધું હશે એટલે ત્યાં અહીં લાયા મને ને માતાએ મને ચોકલેટ ખવડાવી। પછી મને ઘરે ગયો એટલે મારે દારૂ છૂટી જ ગયો। પછી બીજા રવિવાર આવે ને મેં માનતા પૂરો કરી પાછી। પછી રવિવાર મેં દર રવિવાર ચાલુ રાખ્યા। આજે 4થો રવિવાર છે મારો ને પછી પહેલા તો હું તાળી પીતો હતો, તાળી પીતે 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 પછી બિયર ઉપર આવ્યો। બિયર 250-300 રૂપિયાનો બિયર એક આવે, એમ કરતા કરતા હું ઇંગ્લિશ ઉપર આવ્યો। ઇંગ્લિશ ઉપર આવ્યો એટલે 100-150 રૂપિયાની ઇંગ્લિશ આવે, એટલે ઇંગ્લિશ ક્યાંથી લાવો પાછું એમ કરતા કરતા દેશી ઉપર આવી ગયો। એટલે દેશી ઉપર આવ્યો એટલે પાછો કંકાસ થવા મળ્યો ઘરમાં। કંકાસ થવા મળ્યો એટલે મારો આજે આખું ફેમિલી સાથે લઈને આવ્યો છું। મારે કંકાસ થતો 2 જણાને એટલે બૈરું જતું રિહાઈને પિયરમાં, તો આજે બૈરું બી સાથે આવી છે। રામ માણી રામ, આટલું કઈ મેળવું છું। તમારા જીવનમાં જે કંઈ આપ સારી એવી પ્રગતિ થઈ, સારું એવું મતલબ તમને જે તમે ખોટા રસ્તે હતા અને તમને સારા રસ્તે આવવા મળ્યું, તો એ કોના પ્રતાપે આ બધું? માના પ્રતાપે। માના પ્રતાપ, જે સતની ગાદી ડેન્જર ઝોન મહાકાળી માના પ્રતાપે। ઠીક છે। બાકી જો આ માતાજી ના મળ્યા હોત તો તમારું બરબાદ થતો, બરબાદ થઈ જતા। ઠીક છે, તો ખોટા રસ્તેથી તમને સારા રસ્તા લાવવામાં મતલબ ડેન્જર ઝોન આ ડેન્જર ઝોન મહાકાળી માના બહુ મોટો પાયો છે। મોટો point। ઠીક છે, રામ રામ। રામ 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 રામ। રામ મારી રામ। મારું ગામ સોગાળા, તાલુકો શહેરા, જિલ્લો પંચમહાલ। હું ઘણા વર્ષોથી દારૂ પીતો, પણ પહેલે રવિવારે મારા મમ્મી પપ્પા લઈને આવ્યા, ત્યારથી મળી દારૂ નથી પીધું, દારૂ છૂટી ગયો। આજે મારે 3જો રવિવાર થાય છે। ઘરમાં બહુ કંકાસ થતો, પણ હવે કંઈ થતું નથી। કેટલા સમયથી તમે દારૂનું વ્યસન કરતા હતા? 2-3 વર્ષ। 2-3 વર્ષથી દારૂનું વ્યસન કરતા હતા, બરાબર છે। તો અહીંયા બંધ કરવા આવ્યા તમે, જે ડેન્જર ઝોન મહાકાળીમાંની સતની ગાદી નરસાણા ધામમાં ચાલે છે, તે પહેલાં બીજે ક્યાંય ગયા હતા? ના, કઈ નથી। અહીંયા જ આવ્યા? તો અહીંયા આવીને તમે માનતા માની હતી વ્યસન બંધ કરવા માટે? હા, માનતામાંથી 5 સિક્કા ચડાવી, માતાજીની કુંડલી ચડાવી। તો કેટલો સમય આવવાથી તમારું દારૂનું વ્યસન બંધ થઈ ગયું? બંધ થઈ ગયા, 3જો રવિવાર થાય। 3 રવિવાર સંપૂર્ણ બંધ થઈ ગયું? બંધ થઈ ગયું, કોઈ જોડે બેસવાનું પણ નહીં દારૂ। એવું છે? હા। તો તમે આજે માનતા પૂરી કરવા આવ્યા છો? ના, આજે મારા 3જો રવિવાર થાય છે, 5મા રવિવાર પૂરી થાય। ઠીક છે, ઠીક છે। 5 રવિવારની મનથી માનતા માની છે તમે? ઠીક છે, ઠીક છે, રામ રામ। રામ રામ। રામ માણી રામ, રામ માણી રામ। ગામ છે મારું રામપુર કસનપુર, મોરવા તાલુકો, પંચમહાલ જિલ્લો। દારૂ લગભગ હું 2008થી હોમગાર્ડમાં નોકરી લાગ્યો। 2008માં 8મા મહિનાની 1લી તારીખે લાગ્યો। બરાબર। આ બીજો રવિવાર છે મારો। મારો ભત્રીજો લઈને આવેલો મને
જોડે જ છે મારો ભત્રીજો, મારું ફેમિલી આજે આવ્યું નહીં. બરાબર. દારૂ બંધ કરવાથી નોકરી પર જઉં છું શાંતિથી. એટલે તમે દારૂનું વ્યસન કરતા હતા વ્યસન. અને બંધ કરવા માટે તમારા ભત્રીજા જે તમને નરસાણા ધામમાં જે સતની ગાદી ચાલી ડેન્જર ઝોન મકાડીમાંની ચાલે છે ત્યાં લઈને આવ્યા હતા. લઈને આવ્યા. બરાબર છે. તમે દારૂનું વ્યસન કેટલા વર્ષથી કરતા હતા? 2008 2008 થી નોકરી લાગ્યો નોકરી લાગ્યા તમે. બરાબર છે. તો વ્યસન અહીંયા બંધ કરવા માટે તમે નરસાણા ધામમાં આવ્યા એ પહેલાં બીજે ક્યાંય ગયા હતા? હા ગયો હતો. તો બંધ ના થયું? ના તો કેટલો સમય બંધ તો રહ્યું હશે કે? ના નહીં કર્યું. બિલકુલ નહીં. પછી અહીંયા તમે સતની ગાદીમાં આવ્યા નરસાણા ધામમાં. હા. તો અહીંયા તમે દારૂનું વ્યસન બંધ કરવા માટે માનતા માની હતી? માની છે. માનતા માનીને કેટલા સમય તમારું દારૂનું વ્યસન બંધ થઈ ગયું? આ બીજો રવિવાર થયો મારો. 2 રવિવાર સંપૂર્ણ બંધ થઈ બંધ થઈ ગયું? ગયું. બિલકુલ અત્યારે નહીં. નહીં. ઠીક છે. ઠીક છે. રામ રામ. રામ મારી રામ. મારું નામ લાલાભાઈ રમણભાઈ છે ગામ રામપુર તાલુકો મુરવા. હું છેલ્લા 8 વર્ષથી દારૂ પીતો હતો. અહીંયા દર્શન કરવા આવ્યાથી મારો દારૂ બંધ થયો. ફક્ત દારૂ બંધ કર્યો મારે 1 વર્ષ થયું. એટલે તમે નરસાણા ધામમાં આવીને દર્શન કર્યા હતા. દર્શન કરવા માત્રથી તમારું દારૂનું વ્યસન બંધ બંધ થઈ થઈ ગયું. ગયું. તમે કેટલા સમય દારૂનું વ્યસન કરતા હતા? 8 વર્ષથી 8 વર્ષથી કરતા હતા. એક દર્શન કરવા માત્રથી તમારું 8 વર્ષનું દારૂનું વ્યસન સંપૂર્ણ બંધ થઈ ગયું. બંધ થઈ ગયું. ઠીક છે. હવે પીવાની ઈચ્છા થતી ના, નથી. કશું નહીં, હવે તો પાડી જ જવાય. ઠીક છે. કઈ નહીં. રામ રામ. રામવાડી રામ. મારું નામ પારગી કિરણ મંગુભાઈ, ગામ કદવાળ, જિલ્લો જાલોદ, જિલ્લો દાહોદ, તાલુકો જાલોદ. અહીંયા દારૂ બંધ કરવા આવ્યો ને આજે 4થો જેવો રવિવાર થાય તો દારૂ બંધ થઈ ગયો ખરો. સારું કહેવાય. કેટલા અમારા સમય બાજુ તો ઘેર ઘેર છે ટુકડે ટુકડે. કેટલા સમયથી દારૂનું વ્યસન કરતા હતા? 2012માં કેવું 2012 થી. બરાબર છે. તો અહીંયા બંધ કરવા આવ્યા પહેલા બીજે ક્યાંય બંધ કરવા ગયા હતા? ગયા ને? તો બંધ ના થયો. ના. બરાબર છે. તો ત્યાં સતની ગાદી આવીને તમને કેટલા સમય દારૂનું વ્યસન બંધ થઈ ગયું? આજે લગભગ મહિના જેવું થવા આવ્યું. 1 મહિનાની અંદર જે સંપૂર્ણ વ્યસન બંધ થઈ ગયું. ઠીક છે. રામ રામ. રામ માળી રામ. હું ટેરકા તાલુકાનો જાલોદ તાલુકાનો છું, જિલ્લો દાહોદ. મેં અઠવાડિયાથી દારૂ બંધ કરવાનું ગયા રવિવારે આવ્યો હતો. આ રવિવાર સુધી કંઈ કર્યું જ નથી. ઈચ્છા થતી જ નથી. એ બાજુ નજર કરતી પણ નથી. ગામ સુરેલી, તાલુકો શહેરા, જિલ્લો પંચમહાલ. શું તકલીફ હતી ભાઈ? દારૂની બંધ. દારૂનું વ્યસન હતું. હા. ઠીક છે. કેટલા સમયથી તમે દારૂનું વ્યસન કરતા હતા? લગભગ 7 વર્ષ. 7 વર્ષથી. તો બંધ કરવાની ઈચ્છા થઈ હશે મનમાં? બંધ કરવાની ઈચ્છા થઈ. બરાબર. તો બીજે બધે ગયા હતા જ્યાં પહેલા અહીંયા આવ્યા પહેલા? ના, બીજે કઈ નહીં. તો પછી ક્યાં આવવાથી તમારું દારૂનું વ્યસન બંધ થઈ ગયું? પહેલે જ રવિવારે બંધ થઈ જાય. પણ ક્યાં આવવાથી? આ સતની ગાદી આવે. મહાકાળીમાં સતની ગાદી નરસાણા ધામ. મહાકાળી માતા સતની ગાદી સતની ગાદી. નરસાણા ધામ. નરસાણા ધામ. નરસાણા ધામમાં આવવાથી તમારું દારૂનું વ્યસન જે લાંબા સમયથી તે સંપૂર્ણ બંધ થઈ ગયું. બંધ થઈ ગયું. છે. માનતા માની હતી દારૂનું વ્યસન બંધ નહીં? માનતામાં શું માન્યું હતું? નારિયેળ. શ્રીફળ માન્યું હતું. શ્રીફળ માનવાથી દારૂનું વ્યસન બંધ થઈ ગયું. હા. ઠીક છે. રામ રામ. રામ. થાકી ગયો છું. રામ મંદિર રામ. ગામ મોટી તાલુકો સંધાપર, જિલ્લો મહીસાગર. હું છેલ્લા 5 વર્ષથી દારૂ પીતો હતો. અહીં માતાના ચરણમાં આવવાથી દારૂ છૂટી ગયું. કયા માતાના શરણમાં આવવાથી દારૂનું વ્યસન બંધ થઈ ગયું? ડેન્જર ઝોન મહાકાળી. ડેન્જર ઝોન મહાકાળીમાં સતની ગાદી નરસાણા ધામમાં ચાલે. નરસાણા ધામ. બરાબર છે. તો અહીંયા આવ્યા પહેલા બીજે ક્યાં બંધ કરવા માટે? પહેલી જ વાર અહીંયા આવ્યા હતા. તો અહીંયા આવવાથી કેટલા સમય દારૂ વ્યસન બંધ થઈ ગયું? 3 રવિવાર. 3 રવિવારમાં સંપૂર્ણ બંધ થઈ ગયું છે. બરાબર છે. તો ત્યાં બંધ કરવા માટે તમે કંઈ માનતા માની હતી? હા, માની. માનતા શું માની? 5 શ્રીફળ સુંદરી આગળ. ઠીક છે. રામ રામ. રામ રામ. રામવાડી રામ. મારું ગામ મંગળિયા, તાલુકો ગોધરા, જિલ્લો પંચમહાલ. હું દારૂ છોડવા મારા ભાઈને આવેલા મને. હું ઘણા ટાઈમથી દારૂ પીતો હતો, પણ અહીંયા આવ્યા પછી મારો દારૂ બંધ થઈ ગયો. અહીંયા એટલે ક્યાં આવવાથી? નરસાણા ધામ, ડેન્જર ઝોન મહાકાળી માતાના ધામમાં. ડેન્જર ઝોન મહાકાળીમાંની જ્યાં સતની ગાદી ચાલે છે ત્યાં આવવાથી તમારું દારૂનું વ્યસન બંધ થઈ ગયું. બંધ. કેટલા સમયથી દારૂનું વ્યસન કરતા હતા? દારૂનું વ્યસન તો હું ઘણા ટાઈમથી કરતો હતો. લાંબા સમયથી. તો એ પહેલાં અહીંયા આવ્યા પહેલાં બંધ કરવા માટે બીજે ક્યાં ગયા હતા? હું ઘણી જગ્યાએ ગયો. તો શું રિઝલ્ટ પર? ના, નહીં બંધ થયું કઈ. પછી અહીંયા નરસાણા ધામમાં હોય તમારું દારૂનું વ્યસન બંધ થઈ ગયું. બંધ થઈ ગયું. કેટલો સમય આવવાથી તમારું દારૂનું વ્યસન બંધ થઈ ગયું? મારે 5 મહિના જેવું થવા. 5 મહિનામાં હમ. સંપૂર્ણ બંધ થઈ હું ગયું. આવું જ છું દર રવિવારે, કાં તો ચૂકી જવાય તો પછી નહીં આવતો. કઈ વાંધો પણ સંપૂર્ણ વ્યસન બંધ થઈ બંધ ગયું. થઈ ગયું. વ્યસન મુક્ત થઈ ગયું. ઠીક છે. રામ રામ. રામ રામ. રામ.
હું સાગવાળા મંગેશભાઈ શંકરભાઈ બાબર. દારૂનું વ્યસન છૂટી રીતે પીતો તો પણ જાહેરાત કરી ગયું મારી 2 વર્ષ. એટલે મારું દુઃખ મારી ઘણે ફરી ગયો, પણ દુઃખ મારું મટતું નહોતું મારા શરીરની અંદર. એટલે હું ઘણે ફરી ગયો. રૂપિયા મેં બહુ વાપરી નાખ્યા, મારે બહુ તકલીફ હતી. એટલે નિંદરમાં મને સુકૂન થાય, દારૂ પીવું ત્યારે નિંદર આવતી એવી રીતે. પછી હવે દારૂ મારે 3 રવિવાર થયા કે દારૂ આમ માસ સમકે, પણ દારૂ પીવામાં જવાતું નથી. એટલે તમે દારૂનું વ્યસન ના કરો તો તમને રાત્રે ઊંઘ નહોતી આવતી? ના, ઊંઘ નથી આવતી. પણ મારા શરીરની અંદર તકલીફ બહુ હતી. તકલીફ બહુ એટલે તમે વ્યસન કરો તો તમે શાંતિથી ઊંઘી શકો? શાંતિ જેવું છે, કોઈ ખબર નથી પડવાની. તો પછી કેટલા સમયથી આવું તમારે ચાલતું હતું? મારે લગભગ આજે 15 કે 16 વર્ષ. 15-16 વર્ષથી. તો પછી નરસાણા ધામમાં કેટલા સમય આવતી તમારી આ જે તકલીફ હતી દૂર થઈ ગઈ? 3 રવિવારમાં જે તમને ઊંઘ નહોતી આવતી વ્યસન કર્યા વગર, તે પણ હવે સંપૂર્ણ ઊંઘ આવે છે? માડીનું સમરણ થાય. માડીને યાદ તો આ વ્યસનથી ને તમારી તકલીફ દૂર કરવા માટે તમે માનતા માની હતી? હા, મામી. માનતામાં શું માન્યું હતું? માનતામાં 2 કિલો પેંડા ને ચુંદડી ને ગુલાબના ફૂલનો હાર માને ચડાવો. તો તમારે નારિયેળ જે કંઈ તકલીફ હતી એમાંથી સંપૂર્ણ મુક્તિ મળી ગઈ? દારૂ એટલો બંધ થઈ ગયો, પણ પેલી તકલીફમાં થોડો આરામ થયો. એ તો વાર લાગશે, વાર આ તો જો પેટમાં પડી છે